ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત અને આ ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી છે। પરંતુ આવા દાવાઓ જે થઈ રહ્યા છે તે અનેક વખત દાવાઓ પોકળ સાબિત થયા છે, કેમ કે દારૂ ભરેલી ટ્રકો પણ પકડાય છે અને ટ્રકોનું ક્યાંક પોલીસ દ્વારા જ પાયલોટિંગ કરવામાં આવતું હોય તેવી ઘટનાઓ અનેક વખત સામે આવી છે। ત્યારે આ વખતે ગુજરાતના જ એક ધારાસભ્યએ બુટલેગરોના નામ સાથેનું એક લિસ્ટ જાહેર કર્યું છે કે જેના કારણે ફરી એક વખત રાજકારણ દારૂ મુદ્દે થયું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એ અવારનવાર ચર્ચામાં આવતા હોય છે, ત્યારે વધુ એક વખત જિગ્નેશ મેવાણી એટલા માટે ચર્ચામાં આવ્યા છે કે તેમણે કચ્છ જિલ્લાના ભચાઉ અને તેના આસપાસના વિસ્તારના બુટલેગરોનું નામજોગ એક લિસ્ટ બનાવ્યું છે અને આ લિસ્ટ કચ્છના રેન્જ આઈજીને મોકલવામાં આવ્યું છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા અવારનવાર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવતું હોય છે અને દારૂબંધીને લઈને અવારનવાર તેમને નિવેદનો પણ આપ્યા છે કે ગાંધીના ગુજરાતમાં આ પ્રકારે દારૂનું વેચાણ કેવી રીતે થઈ શકે। ક્યાંક પોલીસની પણ શંકાના દાયરામાં તેમની ભૂમિકા હોય તેવું લાગી રહ્યું છે। થોડા દિવસ પહેલાં જ કચ્છની અંદરથી એક વિડીયો સામે આવ્યો હતો કે ત્યાં લખન ભુવા નામનો એક સામાજિક કાર્યકર, એક આગેવાન જે છે તે પોલીસ મથકની બહાર કહી રહ્યો હતો અને પોલીસ ત્યાં ઊભી સાંભળતી હતી કે કેટલી જગ્યાઓ પર દારૂના અડ્ડાઓ પર પોલીસના હપ્તા ચાલે છે। આ તમામની વચ્ચે જિગ્નેશ મેવાણીએ જે નામો લખ્યા છે એ નામોની અંદર કચ્છ જિલ્લામાં ભચાઉ પંથકમાં ચાલતા દારૂના અડ્ડાઓને લઈને તેમણે એક નામજોગ લિસ્ટ તૈયાર કર્યું છે અને એમાં તેમણે એક પત્ર જે છે તે રેન્જ આઈજીને લખ્યો છે અને પત્રની અંદર તેમણે ઉલ્લેખ કર્યો છે કે કચ્છ જિલ્લામાં ભચાઉ અને તેની આસપાસના સંબંધિત ડીવાયએસપી શ્રીની રહેમ નજર હેઠળ જે આક્ષેપો થોડા સમય પહેલા કચ્છની પોલીસ ઉપર થયા હતા તેવા જ આક્ષેપો ફરી એક વખત થઈ રહ્યા છે કચ્છ પોલીસના અધિકારીઓ ઉપર કે તમારી રહેમ નજર હેઠળ દારૂના સ્ટોલ ચાલી રહ્યા છે। આજે તમામ જગ્યા ઉપર દારૂના સ્ટોલ ચાલી રહ્યા છે તે પોઈન્ટની કેટલીક પ્રાથમિક વિગતો બુટલેગરોના નામ સાથે જિગ્નેશ મેવાણી આપી છે અને આ જિગ્નેશ મેવાણી જે લિસ્ટ જાહેર કર્યું છે કે જેની અંદર 17 જેટલા બુટલેગરોના નામની સાથે એડ્રેસ પણ આપેલું છે। જિગ્નેશ મેવાણી આ પત્રમાં વધુ લખ્યું છે કે ભચાઉ સામખિયાળી હાઈવે પર ડીઝલની ચોરી થાય છે। 707 લોખંડ, બાયોડીઝલ અને દેશી દારૂના હાટડા ધમધોકાર કચ્છ અને ભચાઉના આસપાસના વિસ્તારની અંદર ચાલી રહ્યા છે। આ સાથે સાથે તેમણે એમ કહ્યું છે કે આ મુદ્દે ટૂંક સમયમાં વધુ નક્કર વિગતો સાથે કચ્છના રેન્જ આઈજીને મળશે એવું જિગ્નેશ મેવાણીએ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે। એટલે હવે ફરી એક વખત કચ્છની અંદર દારૂને લઈને રાજકારણ ગરમાયું હોય તેવું લાગ્યું છે। ગાંધીના ગુજરાતમાં સાહેબ દારૂબંધી છે, આવા અવારનવાર મંત્રીઓ દ્વારા કહેવામાં આવતું હોય છે કે ગાંધીના ગુજરાતની અંદર દારૂનું સેવન ના થવું જોઈએ, ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી છે, તેમ છતાંય બુટલેગરોના નામ સાથેના લિસ્ટ જ્યારે એક ધારાસભ્ય તમારી સામે મૂકે છે ત્યારે ગુજરાત પોલીસે પણ વિચારવું જોઈએ કે જો ધારાસભ્ય પાસે આટલા નામ હશે તો સ્થાનિક લોકો પાસે કેટલા નામ હશે। ગુજરાતની અંદર વારંવાર દારૂબંધીને લઈને અવારનવાર અનેકો સવાલ થતા હોય છે, તેવામાં વધુ એક વખત આ સવાલ ઉપસ્થિત થયો છે વડગામના ધારાસભ્યના પત્રને લઈને। જ્યારે પત્ર સામે આવ્યો છે, પત્રના અંતમાં જિગ્નેશ મેવાણીએ લખ્યું છે કે આશા રાખું છું કે આપ આ ગેરકાયદેસર ધંધા જે ચાલી રહ્યા છે તે બંધ કરાવવા માટે તાત્કાલિક પગલાં માટે આદેશ આપો અને ડીવાયએસપી અને એસપીની ભૂમિકા પણ અંગે તમે તપાસ કરો। જે આક્ષેપો જિગ્નેશ મેવાણીએ ડીવાયએસપીની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના ધંધાને લઈને લખ્યા હતા એની અંદર અંતિમ લાઇનની અંદર તેમણે એસપી સામે પણ આરોપો લગાવ્યા છે કે આખી આ દારૂના જે 17 જેટલા સ્ટોલ ભચાઉ અને તેના આસપાસના વિસ્તારની અંદર ચાલી રહ્યા છે તેમાં તમે એ શંકાની દાયરાની અંદર એસપી અને ડીવાયએસપીની ભૂમિકા છે તો તમે એ પણ તપાસ કરજો। રેન્જ આઈજીને એ પણ કહ્યું છે કે આગામી સમયની અંદર તમને વિસ્તૃત પુરાવા સાથે ટૂંક સમયમાં મળીશ। એટલે જિગ્નેશ મેવાણી પાસે આ 17 નામ સહિતના પુરાવા સાથે ફોટો અને વિડીયો પણ હોઈ શકે છે કે જેના કારણે જિગ્નેશ મેવાણીએ આ પ્રકારનો પત્ર લખ્યો છે। નક્કર પુરાવાની સાથે જિગ્નેશ મેવાણીએ પત્ર લખ્યો હોવાનું પણ ક્યાંક સામે આવી રહ્યું છે કે જેના કારણે તેને આ પત્ર લખી અને રેન્જ આઈજીને કહ્યું છે કે આની સામે કડકમાં કડક કાર્યવાહી કરો। હવે ગુજરાત પોલીસ સામે એ સવાલો ઉપસ્થિત થશે કે તે પોતાની પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરશે ખરા
કે ખરા અર્થમાં તપાસ કરશે ખરા કે ભચાઉની આસપાસ 17 જેટલા દારૂના સ્ટોલ ચાલે છે? આ તો જિગ્નેશ મેવાણીના ધ્યાન ઉપર આવ્યા હશે એટલા લખ્યા છે, બાકી આની કરતાં પણ વધારે હોઈ શકે એ આપ સૌ જાણો છો અને અમે પણ જાણીએ છીએ કે ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ એ માત્ર ને માત્ર કાગળ ઉપર છે. બાકી દારૂ તમામ જગ્યાએ વેચાઈ રહ્યો છે અને મળે પણ છે. આપનું શું માનવું છે જિગ્નેશ મેવાણીના પત્રને લઈને? અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.